અમારી જે મુખ્ય માંગણી હતી એ છે કે યુસીસી કમિટી બરખાસ્ત થવી જોઈએ। એનું કારણ એ હતું કે યુસીસી જે લાગુ થશે તો અમારા જે સંવૈધાનિક જે અધિકાર છે આર્ટિકલ 25 તેનું ઉલ્લંઘન થશે। કારણ કે આપણને જે આર્ટિકલ 25 છે એ આપણા ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને પોતાની રીતે અને પોતાની ધાર્મિક જે રીતિ રિવાજો છે, પરંપરાઓ છે તેને અનુસરવાની અધિકાર આપે છે। જો યુસીસી આવશે તો અમારા જે 1400 વર્ષ કરતાં જૂના જે અમારા નિયમો છે, અમારી જે પરંપરાઓ છે તેને નુકસાન થશે। એટલે અમે કહીએ છીએ કે યુસીસી લાગુ થવું જોઈએ નહીં અને અમારી સાથે સાથે જે આદિવાસી સમાજ છે, બીજા ઘણા સમાજોને પણ આવા પ્રકારની તકલીફો ઊભી થશે। એટલે અમારો આમાં વિરોધ છે। અને બીજું એ છે કે યુસીસીમાં જે લોકો બેઠેલા છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહ્યા છે। એટલે અમારી જે વિરોધ છે એ વિરોધ કરીશું અને પ્રચંડ વિરોધ છે, છતાં પણ યુસીસીની જે કમિટી છે એ સાંભળવાની નથી અને આ ચોક્કસ વિચારધારા સાથે કામ કરી રહી છે। અમારો મુસ્લિમ સમાજ વતી યુસીસીનો ખુલ્લો વિરોધ છે। અમારે યુસીસીની કોઈ જરૂર નથી। આર્ટિકલ 25નું હનન થઈ રહ્યું છે, અમારી ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે, અમારી ધાર્મિક સંસ્કૃતિઓનું હનન થઈ રહ્યું છે। યુસીસીનો કાયદો જે છે એ યુસીસીનો કાયદો સીધો મુસ્લિમ લોને ટાર્ગેટ કરે છે અને મુસ્લિમ લોને ખતમ કરવા માટે આ યુસીસી કાયદાને અમલમાં મૂકવા માટેનું ષડયંત્ર સરકાર દ્વારા રચવામાં આવેલું છે।